હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. સવારની આજે મોર્નિંગ બહુ થોડું ઠંડુ વાતાવરણ છે અને બપોર પછી લાગે છે તડકા. વાતાવરણ થોડું થઈ ગયું છે અને હવે ચલો નાસ્તાની તૈયારી કરી દીધી છે. ચા, ભાખરી, મમરા, ખાખરા બધું જે ખાવું હોય એ બધું અલગ અલગ બનાવ્યું છે. ભાખરી બનીને રેડી થઈ ગઈ છે અને ચા પણ બનાવી દીધો છે. દિયાન, ચાલો બેટા. આજે દિયાનભાઈની તબિયત બગડી ગઈ છે, ખાંસી, શરદી, તાવ. તો આજે એમને વિઝિટ કરવાની છે હોસ્પિટલની. ડબલ વાતાવરણ હોય એટલે છોકરાઓને બીમારીનું ઘર થઈ જાય એના જેવું છે. એટલે હવે આજે ભાઈનો વારો છે, કાલે બેનનો વારો હતો. તો હમણાં ટાઈમ થાય એટલે લઈ જઈએ ત્યાં. સવારમાં હનુમાન દાદાના દર્શન કરી લઈ. સબ સુખ લહે તુમારી શરના, તુમ રક્ષક કાહુ કો ડરના. જય હનુમાન દાદા. ચલો હવે હનુમાન દાદાને વંદન કરી લીધા છે તો હવે નાસ્તા પાણી કરવા બેસી જઈએ. શું થયું મારા કાનુડાને? ઓલું બાપાને ઓહો જાવું છે ને દવાખાને. આપણે પછી જવાનું બાબા બાને કીધું તે? હા, બસમાં બે બાને કેમ ટિકિટ આવી ગઈ? મારે શુક્રવારે જવાનું છે. શુક્રવારની ટિકિટ લઈ લીધી મમ્મી. હરિદ્વાર ને હજી બહુ વાર છે. હા, દ્વારકા જવાનું છે. એક વખત નહોતા ગયા આપણે, પહેલી વાર જ જાય છે. આપણે સોમનાથ ગયા હતા ત્યારે ગયા હતા ને આપણે, ત્યારે સોમનાથ ગયા હતા. એકવાર ફુવાની ગાડીમાં નહોતા ગયા આપણે, ત્યારે આપણે સોમનાથ ગયા હતા. અત્યારે આપણે કોને જવાનું છે? માસી, મામું, મામા. એવું કરવાનું વિન્ડો સીટમાં. અરે વાહ. દ્વારકા પાણી ક્યાં હા, ત્યાં તો અમે ગયા હતા. ઓલું ગરમ પાણી વાળું નહીં તો તુલસી શ્યામ. ના, તો ભાલકા તીરથ નથી ગયા. અમે ગયા હતા ને ગઈ વખતે તો તુલસી શ્યામ ગયા હતા. કૃષ્ણ ભગવાન બેઠા. તમે જઈ આવ્યા પપ્પા દ્વારકા? દ્વારકા જઈ આવ્યા 2-3 વખત. હવે તો કે છે બ્રિજ ને એવું બની ગયું છે તો એટલે પેલા બેટ દ્વારકા જવાનું થતું તો હોડીમાં બેસી જવાનું. રસ્તો થઈ ગયો. હા, હવે રસ્તો થઈ ગયો. કાંઈ નહીં, જાય પછી ખબર કે એવું બધો સુધારો વધારો થયો છે. હા, બધા લઈને જાઓ. હા, અટાણના છોકરા ભાગશાળા એવડા હોય તો દ્વારકા જઈ આવે. તો ઉંમર થાય તો ન જવાતું. અમે પણ આટલા વર્ષ ત્યાં હું નથી ગઈ. હા, તો તારા છોકરા અરે બાપા, નહીં ગયો. અરે અમે પ્રવાસમાં જાય. દિયાન બહુ મોટો થઈ ગયો છે, હજી નહીં ગયો ને દિયો. દિયાનભાઈ ને ખાવા છે ગાંઠિયા, તો ચા, દૂધ ને ગાંઠિયા ને ખાવું છે ને. કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને હવે કાલે લાવ્યા હતા કુર્તી, તો મમ્મીને બતાવવાનું મોડું થઈ ગયું હતું, તો અત્યારે ચલો બતાવી દઈએ અને રિવ્યૂ જાણીએ કેવી છે. જો કાલે આ કુર્તી લાવી હતી, તમને સાંજે બતાવવામાં મોડું થઈ ગયું હતું, પછી મેં કીધું કાલે હવે નિરાતે જોઉં. ક્યાંથી લાવ્યા? આપણે અહીંયા ખોડલ ફાર્મમાં એક્ઝિબિશન છે ને, ત્યાંથી. કેવી છે? સરસ છે ને, ગજ્જીમાં છે. કાપડ બહુ મસ્ત છે. અને વળી એ લોકોને પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ને, એટલે હાવ ઓછા ભાવમાં, ખાલી 1050 ની. હા, એક લીધી? હા, એક લીધી. બે નો લઈ લેવાય ઉનાળાની. હા, હવે પછી નવું કલેક્શન આવે ને એટલે એને કીધું છે જ્યારે નવું આવશે ને ત્યારે પાછું બીજું. મસ્ત છે બાંધણી. હા, બાંધણીનું. દિવાળી લઈ આવો તો આવી નથી આવતી. હા, મેં, ભાભીએ ને ભાવના બેને ત્રણેય લીધી. હા, એટલે પછી કાપડે આવું નથી આવતું. તમે દિવાળી લાવો બહુ મસ્ત. કલર કેવો છે? કલર બહુ મસ્ત. આમાં બ્લુ લાગે છે, બાકી રામા કલર છે. મારે આડી જેવો કલર. હા, વર્કમાં સ્લીવમાંય વર્ક છે અને આમ ગળામાં આમ નાનું મોટું ફંક્શન હોય ને પહેર્યું હોય ને તોય સરસ લાગે એવી છે. બહુ સરસ કલેક્શન, બહુ સરસ હતું ને. ઘરમાં પહેરવાના હતા. તું ઘરે સીવશો? હા, એ તો મારે ઘરે એટલે ક્યાં વાંધો કે આ બનાવી લઈ. હમણાં નો 4-5 સીવા બહાર આવી ગયા હાલે તારે. ઘરે પહેરવામાં તો આ ઓલા ઘરે
ચીસો ઈ હાલ હાલ છે. છે ગયા છે કે લગનમાં ગમે ને ચલો હવે જઈએ છે હોસ્પિટલ. દિયાનભાઈને થઈ ગયું છે દવાખાને લઈ જવાનો ટાઈમ. ડૉક્ટર સાહેબ પણ આવી ગયા છે અને લઈને જવાનું છે આયુષને. તો મેં માસીનો ફોન હતો કે અહીંયા જમી લેજો. તો માસી નજીક છે એટલે ક્યાં વાંધો છે, જ્યારે હોય ત્યારે આ ઉપડ્યા નહીં મમ્મી? હા માસી ને મામા ને બધા નજીક નજીક છે હા. એટલે કહેવત છે કે મામા ને ઘર કેટલે દીવો બળે એટલે એવું તમારે શું છે સાચી વાત અરે છે. ફરે ગમે એનો ફોન આવ્યો એટલે આ ઉપડ્યા. મામા ને રાંધેલું પડ્યું રહીને ગયા હતા. સાચી વાત છે. ચલો દિયાનભાઈ જાવું છે ને બેટું? ચલો ચલો હોસ્પિટલ જઈ આવીને આવી ગયા છીએ માસીના ઘરે. અમને માસીના ઘર છે ક્યાં ફાવે છે. ભગવાન કરી દીધો છે મગનું શાક, દાળ ભાત, કોબીનો સંભારો, રોટલી અને પાપડ અને પપૈયું તો પહેલાં ધરાય તો ભાઈ 10 વાગે ધરાય તો. હા ભાઈને બધું ના પાડી છે. અને જો કાનુડો કેવો સરસ તૈયાર કર્યો છે માસીએ. સરસના વાઘા ને પાઘ ને. કેવ ફ્રેન્ડની ઘરે ગયા હતા ને, એક કેવ જેવડી જ છે, એને કાંઈ કૃષ્ણ દોર્યા છે બધા. એ કે કાનાની ભક્ત અત્યારથી. એની મમ્મી કે રોજ આવીને કાનાને નવડાવે ધોવડાવે, એને વાઘા પહેરાવે, પછી થાળ ધરે. અને તું બાજુમાં તો જો ને તો એટલા સરસ સરસ કૃષ્ણના નાના નાના તું બાળ સ્વરૂપ ને બધું દોર્યું છે. મેં તો અત્યારથી એને એટલું બધું કાનાનું છે કે આ બહુ જ કેવું જેવડી જ છે. મેં તો સારું કહેવાય અત્યારથી એટલું બધું છોકરીને છે તો કાનાની ભગત થાય એવું. મને એની ભગવાનના વાઘા બનાવવાની મજા જ આવે. કેવા મસ્ત મસ્ત હોય. તે પણ બહુ સરસ સરસ વાઘા બનાવ્યા છે. કેટલા સરસ. મને બહુ મને રસ્તા અંદરથી જ એમ થાય ભગવાન માટે બનાવો. અમારે એ નવરાત્રી હતી તો પાછા વાળા મને કે માતાજીના વાઘા બનાવી દેજો. માતાજીના વાઘા બનાવી દીધા હતા. પછી ધનતેરસના દિવસે પાછા આવ્યા. એવું કે ભાવનાબેન એક જોડી સીવી દ્યો ને કે હજી માતાજીના નવા વર્ષમાં નવા પહેરાવાય કે મને ટાઈમ નહોતો તોય મને કે જે પૈસા થાય નારીના ભગવાન. અને એક આપણું બેનિફિટ ઈ કે સીવતા આવડે છે ને એટલે સારું છે કે આપણે ભગવાનને નત નવું પહેરાવીએ. આપણે કે નવા વાઘા સીવી દ્યો માતાજીના જે સિલાઈ થાય મેં સિલાઈ થોડીક લેવાની હોય મેં કીધું. અને તને હું આવડે છે પાઘ કેવા મસ્ત હતું બનાય છે. હા બધું સરસ. દિયાનભાઈ વેફર નથી ખાવાની, જમવા બેસવાનું. ચલો બેટા જમવા બેસો ચલો. કેવું બેન તમને આજે કેવું છે બેટા? સારું છે ને? રાહત થઈ ગઈ? 7:30 હવે કરો ચલો કરવી છે રસોઈની તૈયારી. તો રસોઈમાં બધું તૈયાર કરવું છે. કેવું બા આવ્યા બેટા? ખબર નહીં. હવે આવ્યા. ઘરે મમ્મી આશ્રમે ગયા હતા? હા, બીજ છે ને એટલે આશ્રમે હું ગૌરીબા બે ગયા હતા. ઠીક. એમાં એવું થયું હું ભાવનાબેન ને ત્યાંથી આવી તે તમે ઘરે હતા ને એટલે મને એવું લાગ્યું તો ખરા કે નથી મમ્મી તો આશ્રમે જ ગયા એ હશે. તો કામ નથી ને તે બીજ છે જઈએ જવાય જ ને, બીજું આપણો ધર્મ છે જવું જ પડે. તો પ્રસાદ લઈને આવ્યો. પછી કવિનુભાઈ આવવા દે નહીં એમને. હા એ તો હા, પ્રસાદ લઈને જાવ કે હા. તો જો જાદરિયાને મોણ દીધું છે લોટનું હા અને કઢીનું તૈયાર કર્યું છે અને સંભારો તૈયાર કર્યો છે. હવે કરી નાખું. દાદાજીનું કઢી કરવી છે. હા સંભારો કરવો જાદરિયા છે. ચલો હવે મને કેવી કરીએ રસોઈ. મમ્મી જમવાનું ક્યારે બનશે? જમવાનું હજી તો બધું વાર લાગશે બનાવવાનું છે. અને તારું ફેવરિટ બનાવ્યું જાદરિયું? ચાદરી મને તો બહુ ભાવે છે. બહુ ભાવે છે ને? બસ તને ભાવે છે કાનુડા ને? બહુ ભાવે. બહુ ભાવે. હવે મારા બે છોકરાનું ફેવરિટ છે હો. કાનાને બહુ ભાવે છે. લાગશે વાર પણ આવશે મજા મજા. કાનાને ને કેમ બેન બહુ જાદરી હા બે ને બહુ. ઘીમાં ગોળ નાખીને પાક લેવા મૂકી દીધો છે જાદરિયા માટે. હમણાં નાના બસ બબલ્સ થવા આવ્યા છે. હવે અંદર લોટના ઉમેર દઈશું એટલે સરસ એવું જાદરિયું બનીને રેડી થઈ જશે. આવી જ ગયો છે નાખી દો. સરસ એવું જાદરિયું બનીને રેડી થઈ ગયું છે. ચલો હવે બેસી જઈએ જમવા. અરે વાહ મારો કાનુડો હોમવર્ક કરવા બેસી ગયો છે. અરે વાહ. ચલો પહેલાં હવે જમી લઈએ પછી હોમવર્ક ફિનિશ કરજે હો. ચલો જમવાનું રેડી થઈ ગયું છે. હા લખી લે પછી બધું કમ્પ્લીટ કરી દેજે હો. અને બેગ ભર લેજે તારી. ચલો તો હાલવા જાય ને નીચે ત્યારે હું આવે. ઓલે હું બાપા નીચે ગાર્ડનમાં નહીં ગયો ને તને એમ કીધું હોમવર્ક ફિનિશ જ કરીને જવાનું એટલે રમવું જ પડે. હા
નચશે ને ઉપર ચડવું પડે. હા તો એટલે બપોરે નીચે નહોતો ગયો એટલે અત્યારે જવાનું એવું. મારા દીકરાને જાવું એ પાકું નહીં. જોડે મકાઈના રોટલા પણ બનાવી દીધા છે. કઢી બની ગઈ છે, મકાઈના રોટલા બની ગયા છે, સંભારો બની ગયો છે અને જાદરી. તો કેવી બેન? મજા મજા. તારે થઈ ગયું હોમવર્ક પૂરું? આજે મારો પ્રોજેક્ટ બતાવો ચાલો. લે ઓહો કમ્પ્લીટ થઈ ગયું. 4 પ્રોજેક્ટ આપ્યા તેમાંથી આ એક થઈ ગયો છે કમ્પ્લીટ. સરસ. સ્કૂલનો પછી આ છે હોસ્પિટલનું. સરસ. આમાં મેં ચેક કરીને ગુડ આપી દીધું. અરે વાહ. અને ઈવીએસમાં આપ્યો હતો પણ મેં પણ ચેક નથી કર્યો હજી. કાર એક્સિડન્ટ. હા કાર એક્સિડન્ટનું એનું કાલે ચેકિંગ છે. કાલે ચેકિંગ છે. સેટરડે ચેકિંગ છે પણ આપણે સેટરડે જન એટલે કાલે ચેક કરાવી દઉં ને. ઓકે. અને શું કે બેટા? ઓલો અરડે બહુ મસ્ત હતો. અડદિયું નથી, જાદરિયું છે. જાડાલે તો બહુ મસ્ત હતું. મેં ઉપરનું આટલું પીસ ચાખ્યું ને તો. ઓકે ચલો તો જમી લઈએ હવે. કપડાં? હા બસ જો કપડા બધે કાઢ્યા છે અને હવે ભરી લઈ. હા. કઈ ત્યાર કર્યા હતા? બે ઘરે ગયા હતા? પછી આવીને તમે નહોતા ને, હા પછી આવીને કર્યા તૈયાર. છે. કેટલી રોટલી હતા? બધા એના બબે જોડી લીધા છે. 2 દિવસનું જ છે એટલે ક્યાં. કાના બધા જ લીધે. તાર જવાનું છે કાના? હા, કે ઘરે રહેવાનું? બહુ બધા કપડા લીધા મારા બી નવા. આ રે ને મારી પાસે. મજા નહીં આવતી. ખાસ પણ ચડી મારી ચડતા. મારી જોડે રે નહીં અહીંયા. મારે તો જાવું જોઈએ ને નહીં કાનું. મસ્ત. હું એકલી છું. મને હથવારો કરાવો ઘરે રે. દીદી તો છે. દીદી આવે છે. દીદી આવે છે. દીદી થોડી ઘરે રે. તો પપ્પા તો છે ને. પપ્પાએ આવે છે. બધાને જ આવવાનું છે. ખાઈ પીને નવરા થઈ ગયા છે. કામ પણ પતી ગયું અને જોડે બેગ ને એ બધું પણ ભરાઈ ગયું. કાલની તૈયારી થઈ ગઈ છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક ચેનલ શેર કરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. બધાને મારા જય શ્રી કૃષ્ણ.